લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત બોટાદ ખાતે ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી આ શિબિરમાં અધ્યક્ષતા બોટાદ પ્રભારી મંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાએ કરી હતી. આ શિબિરમાં નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. આયુષ્માન ભારત યોજના, પીએમ સ્વનિધિ યોજના, લખપતિ દીદી યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર સહાય યોજના, દિવ્યાંગ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, કુંવરબાઈનું મામેરું યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની વિવિધ યોજનાઓ હેઠળ આશરે 30 જેટલા લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી રમેશભાઈ વેગડા અને કિરણબેન રાવળ તેમજ નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થી ફલજીભાઈ ચાવડાએ સરકારની યોજનાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનો અને આત્મનિર્ભરતા તરફના પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જિલ્લા માહિતી કચેરી દ્વારા માહિતી કમિશનરની કચેરીના વિવિધ પ્રકાશનો તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગેની પુસ્તિકાઓ અને પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી નાગરિકોને યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી મળી રહે. પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ આ શિબિર દરમિયાન વિવિધ વિભાગોના યોજનાકીય સ્ટોલ્સની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓ સાથે સંવાદ કરી વધુમાં વધુ પાત્ર નાગરિકો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને મહાનુભાવોના પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોડિયા, જિલ્લા વિકાસ અધિકારી BC પરમાર, પ્રાંત અધિકારી આરતીબેન ગૌસ્વામી, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, જનપ્રતિનિધિશ્રીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અજય પરમાર. ત્યારે સૌપ્રથમ તો હું માનનીય પ્રધાનમંત્રીશ્રીને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં આ જ ઉત્સાહ, આ જ ઉમંગ અને આ જ એમનું જે ફોરસાઇટ વિઝન છે એમાં એવો ખૂબ આગળ વધે અને આ દેશ જે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે તેમાં આપણે બધા સૌ સહભાગી બનીએ તેવી અભ્યર્થના કરું છું. સાથે સાથે આજે મારા પ્રભારી જિલ્લા બોટાદ ખાતે એક જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રતિકાત્મક 30 જેટલા લાભાર્થીઓને અહીંથી વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ અર્પણ કરવામાં આવ્યો. અને આ ઉપરાંત આ શિબિર 3 દિવસ ચાલનારી શિબિર છે જેમાં 30થી વધારે અલગ અલગ સ્થાનો ઉપર આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ અપેક્ષિત 1500 કરતાં પણ વધારથી લાભાર્થીઓને લાભ અપાવવામાં આવશે. જેમાં આયુષ્માન ભારતની વાત હોય, લખપતિ દીદી યોજનાની વાત હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી પીએમ સ્વનિધિ યોજનાની વાત હોય કે પીએમ સૂર્યઘર યોજનાની વાત હોય, આવી ગુજરાત સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે જ્યારે લાભાર્થીઓને અને નગરજનોને મળી રહે એ માટે જિલ્લા વહીવટી તંત્ર, પ્રશાસન તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદિત કરું છું કે આ પ્રકારના કેમ્પ્સથી, આ પ્રકારના આયોજનથી જન સુધી, છેવાડાના માનવી સુધી અને અંત્યોદયની પ્રેરણાથી જે સંગઠનાત્મક રીતે આપણે કાર્ય કરી રહ્યા છીએ એમને લાભ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત બને છે. અને પુનઃ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષનો કાર્યકાળ ખૂબ ઐતિહાસિક રીતે પૂર્ણ કરવા બદલ એમને હૃદયપૂર્વકના ટીમ બોટાદ વતી અને અંગત રીતે ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.